વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટની અંદર, કે જ્યાં મળે છે તમને અવનવા સમાચાર. તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ઇન્ટરનેશનલ બાયોલોજિકલ ઓલિમ્પિક છે જે હાલમાં આયોજન થયો હતો, એ કયા સ્થળે આયોજન થયો હતો, એની અંદર ભારતને કેટલા મેડલ જીત્યા છે, અને આ વર્ષની ઇન્ટરનેશનલ બાયોલોજિકલ ઓલિમ્પિયાડની થીમ શું હતી. તો આટલા વિષયો ઉપર આજે આપણે વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાના છીએ. તો ચાલો જોઈએ આપણે સૌ પ્રથમ કે આયોજન ક્યાં થયું હતું. તો મિત્રો, આનું આયોજન છે એ 7 જુલાઈથી 13 જુલાઈની વચ્ચે અસ્તાના, કઝાકિસ્તાનમાં આયોજિત હતું. બીજું કે આની અંદર 4 ભારતીય વિદ્યાર્થીઓએ મેડલ મેળવેલા છે. આયોજન કઈ તારીખે થયું હતું? તો કે 7 જુલાઈથી 13 જુલાઈની વચ્ચે. બીજું મિત્રો, કે આપણા જે વિદ્યાર્થીઓ છે એની અન્ય 80 દેશો સાથે હરીફાઈ હતી. એટલે આ મેડલની અંદર ટોટલ, આ સ્પર્ધાની અંદર ટોટલ 81 દેશ હતા. 80 દેશ, જો વિદ્યાર્થી મિત્રો, અન્ય 80 દેશો સાથે, એટલે ભારત સિવાય 80 દેશ, એટલે કુલ 81 દેશોએ આ સ્પર્ધાની અંદર ભાગ લીધેલો હતો, જેની અંદર ભારતની અંદર 1 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતેલા છે. ચાલો જોઈએ આગળ કયા કયા વિદ્યાર્થીઓએ જીત્યા છે. તો કે ટીમ ઇન્ડિયા, મિત્રો, આપણી સ્પર્ધાની અંદર જે ભાગ લેવા માટે ટીમ ગઈ હતી એનું નામ હતું ટીમ ઇન્ડિયા. ટીમ ઇન્ડિયાએ 35મી ઇન્ટરનેશનલ બાયોલોજિકલ ઓલિમ્પિયાડની અંદર 1 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જીત્યા છે. હવે તો કે આ મેડલ જીતનારાઓ કોણ કોણ વિદ્યાર્થીઓ છે? તો કે ભારતીય ટીમમાં મુંબઈના વેદાંત સાકરેનો સમાવેશ થાય છે, જેમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એટલે આ સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ કોણે જીતેલો હતો? તો કે મુંબઈના વેદાંત સાકરે. આ સિવાય મિત્રો 3 વ્યક્તિઓ એવા હતા જેને સિલ્વર મેડલ જીત્યો હતો. એ 3 વ્યક્તિઓ કોણ કોણ છે? તો કે મુંબઈના રત્નાગીરીના ઈશાન પેડનેકર, ચેન્નઈના શ્રીજીત શિવકુમાર અને ઉત્તર પ્રદેશના બરેલીના યશસ્વી કુમારે સિલ્વર મેડલ જીત્યો હતો. એટલે આ સ્પર્ધાની અંદર ભારતને 1 ગોલ્ડ મેડલ અને 3 સિલ્વર મેડલ જડેલા હતા. જોઈએ મિત્રો, હવે આ સ્પર્ધાનું આયોજન કોણ કરે છે? આની અંદર ભાગ કઈ રીતના લઈ શકાય? તો કે ઇન્ટરનેશનલ બાયોલોજી ઓલિમ્પિયાડ શાળાના વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવે છે. હવે આપણે ભારત દેશની અંદર આની અંદર ભાગ લેવો હોય તો કઈ રીતના લઈ શકીએ? તો કે રાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદમાં ભાગ લીધા પછી વિદ્યાર્થીઓએ આઈબીઓ માટે પસંદ કરવામાં આવે છે. એટલે તમારે વિજ્ઞાનની પરીક્ષા આપવાની હોય, એ પાસ થાવ, ત્યારબાદ આઈબીઓ માટે તમે પસંદ થાવ છો. ત્યારબાદ ઓલિમ્પિયાડ માટે 300 વિદ્યાર્થીની પસંદગી કરવામાં આવે છે, જેમાંથી 35ને ઓરિયન્ટ કમ સિલેક્શનમાં જાય છે, અને એ હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ અને એજ્યુકેશન ખાતે યોજાય છે, અને એમાંથી તમે પછી આ સ્પર્ધામાં ભાગ લેવા માટે સિલેક્ટ થાવ છો. હવે મહત્વની વસ્તુ કે આ સ્પર્ધાની આ વર્ષની થીમ કઈ હતી? તો મિત્રો, આ વર્ષની થીમ છે એ કંઈક આ મુજબ હતી: બાયોનોફોર્મેટિક ઓફ ફિલ્ડ ઓફ બાયોલોજી વિચ ઇન્કોર્પોરેટ્સ બાયોલોજી, મેથેમેટિક્સ, સ્ટેટિસ્ટિક્સ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડેટા સાયન્સ. એટલે આ વર્ષની મિત્રો થીમ અગત્યની છે, કેમ કે પરીક્ષામાં ઘણી વખત આપણને થીમ પૂછાતી હોય છે. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આવા જ વિડીયો છે એ સૌપ્રથમ મળતા રહે. ધન્યવાદ.